તો દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના જોધપુર ગામે દિગ્વિજય સિમેન્ટ કંપનીની લાઇમસ્ટોન લીઝ અંગેની પ્રદૂષણ બોર્ડ દ્વારા રાખવામાં આવેલી લોક સુનાવણી અંગે લોકોમાં નારાજગી સામે આવી છે। તો ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ તેમજ કંપનીના અધિકારીઓની મિલીભગતથી પર્યાવરણની લોક સુનાવણી વહેલી પૂર્ણ કરવામાં આવી હતી। તો તાલુકા પંચાયત પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સ્થાનિક અગ્રણીઓને પણ આ સુનાવણી અંગે જાણ કરવામાં આવી ન હતી, ત્યારે લોકો સુનાવણી ફરીથી યોજવા લોકોએ માંગ કરી સાથે જ આગેવાનો અને સ્થાનિકો દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જોધપુર ગામે આજે દિગ્વિજય સિમેન્ટ કંપની દ્વારા લોક સુનાવણી રાખવામાં આવી હતી। આ લોક સુનાવણી ક્યાંક ને ક્યાંક ક્ષતિ ભરેલી હોય એવું મને લાગી રહ્યું હતું। આજુબાજુના લોકો, ગામડાઓના અધિકારીઓ, પદાધિકારીઓને ક્યાંક જાગૃત કરવામાં ન આવ્યા હોય એવું પણ મને લાગી રહ્યું હતું। લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયા, ત્યાં મીડિયાનું પણ કોઈ ટેબલ નહોતું, એટલે આ લોકો કરવા શું માંગતા હતા? હું તું ને રતન્યો અને લોક સુનાવણી પૂર્ણ કરી દેવી હતી, મને તો આવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। મારી વાત જ્યારે હું અધ્યક્ષ સામે રાખતો હતો ત્યારે કંપની EI રિપોર્ટ મુજબ ઘણી બધી જગ્યાએ ફોલ્ટમાં હતી, જેણે પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, એ કાયદાના ઘેરામાં છે। અને અહીંયાના લોકોને આ મને એવું લાગી રહ્યું છે કે અહીંયા ડસ્ટિંગ થશે તો ખેડૂતોનું શું થશે? અહીંયા આ ખાણ ઊંડી જશે તો પાણીનો પ્રશ્ન કેવો ગંભીર બનશે? વાહન વ્યવહારનો પ્રશ્ન કેવો ગંભીર બનશે? આથી તો આ લોકોને અહીંયા જાગૃત કર્યા નથી, તો આ લોક સુનાવણી ક્યાં અર્થે લોકો માટેની હતી? મને તો લાગે છે કે પોતાના માટેની હોય ને એવી જ લોક સુનાવણી હતી, અને આ લોક સુનાવણી છે ને કાયદાથી સદંતર વિરોધ ભાષામાં હતી। આજે જોધપુર ગામે જે લોક સુનાવણી હતી એ મારું માનવું એવું છે કે લોકોને ક્યાંય ધ્યાન પર મૂક્યા વગરની આ લોક સુનાવણી થઈ છે। મને જાણ હતી એટલે હું ત્યાં ગયો, પણ ત્યાં જોયા પછી મને એવું લાગ્યું કોઈ જનપ્રતિનિધિ નહોતા, તાલુકા પંચાયતના પ્રમુખ ના હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ ના હોય, જિલ્લા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના ચેરમેનો, આ કોઈ જનપ્રતિનિધિને બોલાવ્યા વગર જે સુનાવણી કરવામાં આવી, ત્યારે મને એવું લાગ્યું ચોક્કસ કે પોતાની ગાડીઓમાં પોતાના લેબર લઈ અને મંડપમાં બેહાડી અને લોક સુનાવણી જે ઘર મેળે આપણી ભાષામાં કરી હોય એવું મને લાગે છે। સિવાય ત્યાં પત્રકાર મિત્રો એ પણ મને ક્યાંય જોવામાં ના આવ્યા, પત્રકારોની જગ્યા પણ મને દેખાણી નહીં। હું ત્યાં ગયો, થોડી વાર રોકાણો, બધું જોયું, પણ મને એટલો અસંતોષ થયો કે ખરેખર આ લોક સુનાવણી પોતાના ઘર મેળે કે કંપનીઓના અધિકારીઓ, કંપનીના લેબરો, કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ એટલે પોતાની જ રીતે આ લોક સુનાવણી કરી હોય, એટલે મને ખૂબ અસંતોષ છે।